નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિર વિશે। આ મંદિર અમદાવાદમાં પ્રાચીન કાળથી આવેલું છે। માનવામાં આવે છે કે 18મી સદીની આસપાસ આ મંદિરની સ્થાપના થઈ હતી। ભદ્રકાળી માતાને શક્તિ અને રક્ષણની દેવી તરીકે પૂજવામાં આવે છે અને દરરોજ હજારો ભક્તો અહીં દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। સમયની સાથે સાથે આ મંદિર ભવ્ય બન્યું છે। ખાસ કરીને નવરાત્રી દરમિયાન લાખો ભક્તો આવીને આરતી અને મેળામાં જોડાય છે। આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ કેન્દ્ર બની રહ્યું છે। નગરદેવી ભદ્રકાળી માતાજીનું આ મંદિર માત્ર એક ધર્મ સ્થળ નથી પરંતુ શક્તિ, ભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પ્રતિબિંબ છે। જો તમારે પણ માતાજીના દર્શન કરવા હોય તો અમદાવાદ શહેરની નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર અમદાવાદના ભદ્ર કિલ્લા પાસે આવેલું છે। આ મંદિર અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્ર કિલ્લાના પૂર્વ ભાગે સ્થિત છે।